નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 9 સંસ્થાકીય મનોવિજ્ઞાનની અંદર આપણે આગળ કર્મચારીની પસંદગી કરવાની રીતોની અંદર એની પ્રસ્તાવના જોઈ હતી. એમાં ખાસ કરીને આપણે કે જે તે કર્મચારીની પસંદગી કેવી રીતે કરી શકાય કે એક સંસ્થાની અંદર જ્યારે કર્મચારીઓની જરૂર હોય, કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ સંસ્થાને સફળ બનાવવા માટે એક સારો વ્યવસ્થાપક હોવો જોઈએ, એક સારો કર્મચારી હોવો જોઈએ, કર્મનિષ્ઠ. તો આવા કર્મનિષ્ઠ કર્મચારીની પસંદગી કરવા માટે શું કરવું એમ? તો કર્મચારીને પસંદ કરવા માટેની કેટલીક રીતો જોઈ હતી. એ રીતો આપણે લખીએ. રીતો આપણે અગાઉના લેક્ચરની અંદર લખેલી હતી. કર્મચારીની પસંદગીની માટેની રીતો કઈ કઈ છે, કઈ કઈ રીતે કર્મચારીની પસંદગી કરાય. તો એક અરજીપત્રક દ્વારા, બીજું મુલાકાત દ્વારા, ત્રીજું લેખિત કસોટી, અને ચોથું નમૂનાનું અરજીપત્રક, એટલે કે નમૂના ઉપર કર્તૃત્વની કસોટીઓ. પછી જે નમૂના કર્તૃત્વની જે કસોટી હતી એને પણ આપણે બે ભાગની અંદર વહેંચેલા. જે હવેના લેક્ચરની અંદર, એટલે કે આપણે અગાઉ જે જોઈશું એ પ્રમાણે એનું વર્ણન કરીશું. જો નમૂનારૂપ કર્તૃત્વ કસોટી છે એને બે ભાગની અંદર વહેંચ્યા. એક કાર્ય નિર્દેશન, બીજું મૂલ્યાંકન. જો કોઈ પણ સંસ્થાની અંદર કર્મચારીની પસંદગી માટે આ પ્રમાણે રીતો હોય છે કે કર્મચારીની પસંદગી માટે એક અરજીપત્રક દ્વારા કર્મચારીની પસંદગી કરવી, એક મુલાકાત દ્વારા કર્મચારીની પસંદગી કરવી, ક્યારેક લેખિત કસોટી દ્વારા પણ કર્મચારીની પસંદગી થાય છે, અથવા નમૂના ઉપર કર્તૃત્વની કસોટી, એટલે કે કાર્ય નિર્દેશન, કે જેની અંદર જે તે કર્મચારીની પસંદગી કરવાની છે એના કામના આધારિત કરવી, અને એક એનું મૂલ્યાંકન કેન્દ્રો જે છે એના આધારિત. તો આપણે એક પછી જોઈએ. પહેલું જે છે અરજીપત્રક.
જો આપણને ખબર છે કે અરજી પત્રક એટલે શું, તો કે કોઈ પણ જગ્યાએ તમે જ્યારે પણ કોઈ પણ જોબ માટે એપ્લાય કરો છો કે કોઈ પણ સંસ્થા જોબ માટે રાખે છે એની અંદર અરજી પત્રક, જો અરજી પત્રક કઈ રીતે મંગાવવામાં આવે છે, તો કે આપણે જોઈએ કે આજના જમાનાની અંદર વાત કરીએ તો કે વર્તમાન પત્રો અને અન્ય બીજી રીતો દ્વારા જાહેરાતો મંગાવવામાં આવે છે. એક વર્તમાન પત્રો દ્વારા અથવા અન્ય રીતે જાહેરાત આપવામાં આવે છે. આજે જોઈએ ને આપણે કે કોઈ પણ સંસ્થાની અંદર જ્યારે કર્મચારીની પસંદગી કરવાની હોય તો એ કર્મચારીની પસંદગી કેવી રીતે કરે, તો કે પહેલા એની વર્તમાન પત્રની અંદર જાહેરાત આપે છે અથવા અન્ય કોઈ રીતે જાહેરાત આપે છે અને એને અનુરૂપ જે તે કર્મચારી પાસે અરજી મંગાવવામાં આવે છે અને એના ઉપર કાર્ય કરી અને પછી જે તે કર્મચારીની પસંદગી કરવામાં આવે છે. એક તો કે આજે આપણે જોઈએ કે આજના જમાનાની અંદર અરજી કઈ રીતે મંગાવવામાં, તો કે આજના જમાનાની અંદર ઓનલાઈન અરજીઓ પણ કરી શકાય છે. જો ઓનલાઈન અરજી પણ મંગાવવામાં આવે છે આજે જે તે જે જાહેરાત હોય એની અંદર ઓનલાઈન અરજી કરવાની હોય જે તે એપ્લિકેશનની અંદર જઈ પછી વ્યક્તિએ રજૂ કરેલી માહિતીના આધારે તેને બોલાવવામાં આવે છે. શું કરવામાં આવે કે જો વર્તમાન પત્રની અંદર જાહેરાત આપી હોય કે અન્ય બીજી રીતે જાહેરાત આપી હોય કે ઓનલાઈન અરજી મંગાવવાની હોય એની અંદર જે તે વ્યક્તિ પોતાની જે માહિતી ભરે છે એ માહિતીના આધારે એને બોલાવવામાં આવે છે. જો તમે જે સંસ્થાની અંદર જ્યારે 12 ધોરણ પૂરું કરશો એટલે કે માની લો કે 18 વર્ષના ઉપર થઈ જશો પછી કોઈ પણ સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય એને હવે અરજીઓ દ્વારા નોકરી મળતી હોય કે ઓનલાઈન હોય અથવા કોઈ પણ વર્તમાન પત્રની અંદર એની જાહેરાત આપી હોય તમે જે માહિતી ભરો એ માહિતીના આધારે કા પહેલા લેખિત કસોટી લેવામાં આવે છે અથવા કોઈ પણ સંસ્થાની અંદર કોઈ મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા બોલાવવામાં આવે છે એટલે કે મુલાકાત પદ્ધતિ દ્વારા પણ એની ભરતી કરવામાં આવે છે. જો કેટલાક અરજી પત્રકમાં નિયત સ્વરૂપમાં જ માહિતી મંગાવવામાં આવે છે. આમાં કેટલાક અરજી પત્રકમાં નિયત સ્વરૂપમાં જ
જો એક કે નિયત સ્વરૂપની અંદર જ માહિતી મંગાવવાની, એની અંદર જે તે અરજી કરનાર વ્યક્તિનું નામ હોય, સરનામું હોય, જન્મ તારીખ હોય, એની ક્વોલિફિકેશન હોય, એટલે કે એને જે સુધી ભણેલો હોય, ક્યાંનો હોય, એનો હાઈટ હોય, વેટ હોય, અને આવી માહિતીઓ એની અંદર મંગાવે. જો કેટલી જગ્યાએ વ્યક્તિએ પોતે પોતાની અરજી મોકલવાની છે, જો ક્યારેક અમુક સંસ્થાની અંદર શું હોય કે ધારો કે આજની જે કંપનીઓ છે એની અંદર કોઈ જાહેરાત ના હોય, પણ એની અંદર જે તે વ્યક્તિએ સ્વયં પોતે અરજી મોકલવાની હોય, તો એની અંદર કામ કરતા કર્મચારી પાસે અરજી મંગાવે અથવા પોતે જઈને અરજી આપી હોય છે. એવી રીતે જો સામાન્ય રીતે અરજી પત્રકમાં વ્યક્તિની સંપૂર્ણ માહિતી હોય છે. મેં તમને કીધું ને કે કેવી માહિતી કે જેની અંદર જે તે વ્યક્તિનું નામ હોય, એનું સરનામું હોય, એની જન્મ તારીખ હોય, એનો મોબાઈલ નંબર હોય, એનો હાઈટ છે, વેટ છે, આ બધું એની અંદર આપવામાં આવેલું હોય છે. જો માહિતીનું અર્થઘટન અને અર્થઘટન કરવામાં આવે છે. બીજું કે અરજી પત્રકની અંદર શું કરવામાં આવે છે, તમે જે અરજી કરી એ માહિતીનું અર્થઘટન અને પૂર્થકરણ કરવામાં આવે છે. અને માહિતીનું પૂર્થકરણ અને અર્થઘટન થઈ ગયા પછી કોઈ પણ અધિકારી દ્વારા જે તે વ્યક્તિની કર્મચારીની પસંદગી કરવામાં આવે છે. જો વેચાણ અધિકારી માટે અથવા આવા અરજી પત્રક તૈયાર કરાય છે. જો એક તો કે તમારે વેચાણ અધિકારી તરીકે એટલે કે સેલ્સમેન જેવી નોકરી જોઈતી હોય ત્યારે એની અંદર માહિતીનું પૂર્થકરણ અને અર્થઘટન કરવું. એટલે કે તમે એની અરજી કરી હોય એવી જગ્યાએ કે જ્યારે વેચાણ અધિકારીની પોસ્ટ હોય જે તે સંસ્થાની અંદર સેલ્સમેન એવું, તો એ સમયે તમે કેવું કામ કરી શકો છો એનું અર્થઘટન કરવામાં આવે છે. ચોક્કસ પૂરતા રખાતા કર્મચારી માટે ડોનેટ મેનેજમેન્ટ, જો ચોક્કસ પૂરતા એટલે કે એકાદ વર્ષના કરાર આધારિત જે નોકરીઓ આપવાની હોય છે ત્યાં એવા સમયે ડોનેટ અને મેનેજમેન્ટ જેવા જોબો આપવામાં આવતી હોય છે. એટલે કે જ્યાં તે જગ્યાએ એક આપણે પહેલું સમજી લઈએ કે કર્મચારીની પસંદગી, એક તો કે એને અરજી મંગાવી, અરજીઓ કઈ રીતે મંગાવવામાં આવે છે આપણને ખબર છે કે એક વર્તમાન પત્રો દ્વારા લો છો કે બીજી અન્ય જાહેરાતો દ્વારા. જો કર્મચારીના પૂર્વ ઇતિહાસ અને તેની કાર્યક્ષમતા વચ્ચે સંબંધ પુનઃસ્થાપિત કરવામાં આવે છે. આની અંદર શું કરવામાં આવે છે કે જ્યારે એક અરજી મંગાવેલી હોય પછી જે તે કર્મચારીના પૂર્વ ઇતિહાસ અને તેની કાર્યક્ષમતા વચ્ચે સંબંધ ફરીથી સ્થાપિત કરવામાં આવતો હોય છે. એટલે આપણે કર્મચારીની પસંદગીની એક રીતે જોઈએ કે અરજી પત્રક દ્વારા કે અરજીઓ મંગાવી જે તે વ્યક્તિની પસંદગી થાય છે. એ પછીની બીજી રીત છે મુલાકાત. જો એક અરજી દ્વારા મંગાવીને જે તે સંસ્થાની અંદર કર્મચારીની ભરતી થાય છે એની અંદર જે તે વ્યક્તિની સંપૂર્ણ માહિતી આવી જાય અને એ પોતે જે માહિતી ભરે છે એ આધારિત જે તે સંસ્થા એને ફરીથી ઇન્ટરવ્યુમાં બોલાવે અને જો એ કામ માટે યોગ્ય હોય તો એની કર્મચારી તરીકે પસંદગી થાય છે. પછી કર્મચારી તરીકેની પસંદગીની બીજી રીત છે મુલાકાત.
તો મુલાકાત એટલે શું? તો કે મુલાકાત એટલે મોટા મોટી વાતચીત. એટલે દેખીતી. જો કોઈ પણ સંસ્થા છે, આપણે કીધું ને તો કે એક તમને જ્યારે કર્મચારીની પસંદગી માટે અરજી મંગાવવામાં આવે છે, તમે ઓનલાઈન અરજી કરો છો કે તમે લેખિત પરીક્ષા આપી પાસ થો છો, એ પછી જે તે સંસ્થાની અંદર જે તે વ્યવસ્થાપક છે, એ વ્યવસ્થાપક સાથે તમારી ડાયરેક્ટ મુલાકાત હોય. એટલે મુલાકાત દ્વારા પણ જે તે વ્યક્તિની એક સંસ્થાની અંદર કર્મચારી તરીકે પસંદગી થઈ શકે છે. આની અંદર કેવું હોય કે ધારો કે આપણે જે તે સંસ્થાની અંદર નોકરી માટે જવું હોય, કર્મચારી માટે જવું છે, એટલે આપણે કર્મચારી માટે આપણે જ્યારે જઈએ ત્યારે એની અંદર જે વ્યવસ્થાપકો હોય, 2 થી 3 કે 4 જે વ્યવસ્થાપકો, એમની સાથે આપણી વાતચીત થાય છે, મુલાકાત. એની અંદર એ સંસ્થાની અંદર કઈ પ્રકારનું કામ કરવાનું હોય, કેટલો સમય કામ કરવાનું હોય, એની સંપૂર્ણ માહિતી એ જે તે વ્યવસ્થાપક એ જે તે કર્મચારીને પૂછે. અને એની અંદર એ જે વ્યવસ્થાપકને એવું લાગે કે ના, આ કર્મચારી આની અંદર કામ કરવા માટે સક્ષમ છે, તો એની કર્મચારી તરીકે પસંદગી થાય છે. જો કર્મચારીની પસંદગી માટે આ ખૂબ જ પ્રચલિત પદ્ધતિ છે. એટલે કે આ પદ્ધતિથી જે તે કર્મચારીની પસંદગી કરવામાં આવે છે, એની અંદર યોગ્ય કર્મચારી મળે છે. એનું કારણ કે એની સાથે મોટાભાગની વાતચીત થઈ જાય. એની અંદર એક વ્યવસ્થાપક અને એક કર્મચારીનો કદાચ જે પૂર્વગ્રહ હોય એ પણ દૂર થાય છે. જો મુલાકાતનો યોગ્ય ઉપયોગ નિષ્ણાત અનુભવી વ્યક્તિ દ્વારા તટસ્થતાથી કરવામાં આવે તો વ્યક્તિની પસંદગી નાપસંદગી ના નિર્ણય અને કાર્ય સફળતાની આગાહી કરવામાં આવે છે. કે જો એક તો કે મુલાકાત યોગ્ય વ્યક્તિ દ્વારા તટસ્થતાથી કરવામાં આવે તો સારા કર્મચારીની પસંદગી થાય છે. એટલે કે જે તે કર્મચારીની પસંદગી માટે જે મુલાકાત બોલાવવામાં આવી, એ મુલાકાત કરનાર એક વ્યવસ્થાપક યોગ્ય હોય, તટસ્થતાથી મૂલ્યાંકન કરતો હોય જે તે કર્મચારીને કે આની અંદર કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં, કોઈ પણ પ્રકારની લાગવાગ નહીં, તો જે તે સંસ્થાની અંદર યોગ્ય કર્મચારીની પસંદગી થાય. અને જ્યારે યોગ્ય કર્મચારીની પસંદગી થાય તો એ સંસ્થાની અંદર આપણે એવી આગાહી કરી શકીએ કે આ કર્મચારી આ સંસ્થાની અંદર સત્યનિષ્ઠ કામ કરશે અને સત્યનિષ્ઠ કર્મચારીની પસંદગી થાય. એક તો આ હાલના જમાનાની અંદર આપણે જોઈએ કે ઘણી બધી સંસ્થાઓ
અમુક પ્રકારની સિફારિશ, અમુક પ્રકારની લાગવગથી પસંદગી કરે કે પછી એને એ પ્રકારના કામો આવડતા હોય કે ના આવડતા હોય, એટલે યોગ્ય કામ ના રહે. પણ મુલાકાતની અંદર જે મુલાકાત ગોઠવેલી વ્યક્તિ તટસ્થતાથી મુલાકાત ગોઠવે તો યોગ્ય કર્મચારીની પસંદગી થાય. સામાન્ય મુલાકાતમાં વ્યક્તિલક્ષિતાની જો મુલાકાત બે પ્રકારની હોય. એક આપણે લઈએ કે સામાન્ય. સામાન્ય મુલાકાતની અંદર શું હોય કે સામે એક જ મુલાકાત લેનાર વ્યક્તિ એટલે કે જે કર્મચારીની પસંદગી કરવાની કર્મચારી અને સામે બીજો વ્યક્તિ. હવે જ્યારે આ બે વ્યક્તિ વચ્ચે મુલાકાત થાય ત્યારે એ વ્યક્તિલક્ષિતાની અસર થાય છે. શું થાય કે જે તે વ્યક્તિ આની અંદર એવું હોય કે કદાચ માની લો કે એક મુલાકાતી અથવા એક કર્મચારી પોતાની શ્રેષ્ઠતા બતાવવાનો પ્રયત્ન જ્યારે કરે ત્યારે એની અંદર વ્યક્તિલક્ષિતા આવી જાય કે મુલાકાત લેનાર જે વ્યવસ્થાપક છે એ સામેના વ્યક્તિ કરતા હોશિયાર છે એવું જ્યારે બતાવતો હોય ત્યારે આ સામાન્ય લક્ષી મુલાકાતની અંદર વ્યક્તિલક્ષિતા આવી જવાનો ભય રહે છે. અને જેને ઓછી કરવા માટે જો આને ઓછી કરવા માટે બીજી સ્વરચિત મુલાકાત લેવામાં આવે છે. જો સામાન્ય મુલાકાતની અંદર બીજું શું હોય કે એની અંદર કોઈ પ્રશ્ન કે કોઈ તૈયાર નથી હતું. સામે જે કર્મચારી આવે એને એક વ્યવસ્થાપક પોતાની યોગ્ય લાગે એવા પ્રશ્નો પૂછે. ક્યારેક પોતાના કુટુંબની આપવીતી કે એટલે એવું કહેવામાં આવે કે એની અંદર વ્યક્તિલક્ષિતા આવી જાય. પણ માની લો કે સ્વરચિત મુલાકાત હોય. સ્વરચિત એટલે કે એવી કે આપણે જે કર્મચારીની પસંદગી કરવાની છે એની માટે પહેલાથી મુદ્દાઓ તૈયાર કરી લીધા હોય. પ્રશ્ન બેંક હોય તો પ્રશ્ન બેંક પહેલાથી તૈયાર હોય કે એનાથી બહારનું કર્મચારીને કંઈ કરતા કંઈ પૂછવાનું ના હોય. એને સ્વરચિત મુલાકાત લેવાય. અને કે આની જે વ્યક્તિલક્ષિતાની અસર જે છે એ ઓછી કરવા માટે સ્વરચિત મુલાકાત ગોઠવવાની હોય. એનો ચોક્કસ સમય હોય કે એ સમયની અંદર મુલાકાત પૂરી થઈ જવી જોઈએ, સમયને અનુરૂપ ચાલુ થઈ જવી જોઈએ. જો મુલાકાતમાં બંને પક્ષો એકબીજાનું પ્રત્યક્ષીકરણ કરે. પાછું બીજું શું કે જ્યારે મુલાકાત ગોઠવવાની હોય ને ત્યારે મુલાકાત લેનાર વ્યક્તિ અને મુલાકાત આપનાર વ્યક્તિ બંને એકબીજાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરતા હોય. એટલે પ્રત્યક્ષ નિરીક્ષણ જ્યારે એકબીજાનું થતું હોય ત્યારે બંને એકબીજાથી જો ચડિયાતો બતાવવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે મુલાકાતનો હેતુ નિષ્ફળ થાય છે. એટલે આ બંને જ્યારે એકબીજાનું પ્રત્યક્ષીકરણ કરે છે. જો માનવીય પરિબળો મુલાકાતની પ્રક્રિયા અને મૂલ્યાંકન પર અસર કરે છે. આપણે કીધું ને કે જ્યારે એકબીજાનું પ્રત્યક્ષીકરણ કરતા હોય, માની લો કે બંને વ્યક્તિઓ છે એકબીજાનું પ્રત્યક્ષીકરણ કરે ત્યારે આ માનવીય પરિબળો જે છે એ માનવીય પરિબળો એ મુલાકાતની પ્રક્રિયા અને મૂલ્યાંકન પર અસર કરે છે. એટલે માનવીય પરિબળો જે છે એ દરેકના મૂલ્યાંકન અને એના જે પરિબળો પર અસર કરે છે. આની અંદર કેવી અસરો થાય? એક તો કે સાહિત્ય નો અભાવ, પૂર્વગ્રહ,
સામાન્યીકરણનું વલણ. જો વિરોધાભાસ. જો એક મુલાકાતથી જે તે કર્મચારીની પસંદગી થાય એની અંદર માનવીય પરિબળો વધારે અસર કરે. એક તો કે સાહિત્યનો અભાવ, કે જ્યારે કર્મચારી અને વ્યવસ્થાપક વચ્ચે મુલાકાત થાય ત્યારે બંને એકાબીજા પ્રત્યે સાહિત્ય નથી સ્થાપી શકતા, તો મુલાકાત એ નિષ્ફળ જવાનો પણ ભય રહે છે. એટલે કે સાહિત્ય પછી જ્યારે એકાબીજા પ્રત્યે જો પૂર્વગ્રહ હોય તો કદાચ કર્મચારીની પસંદગી ના થાય, અથવા કર્મચારી એ સંસ્થાની અંદર જોબ કરવા માંગતો ના હોય. પછી ક્યારેક સામાન્યીકરણનું વલણ જોવા મળે છે, એકાબીજા કરતા શ્રેષ્ઠ. ક્યારેક વિરોધાભાસ, કે જાતિવાદ આવો, કે પોતાની પર્સનાલિટી એક કરતા વધારે હોવું. એટલે અરજીપત્રક દ્વારા અને મુલાકાત પદ્ધતિ દ્વારા જ્યારે જે તે કર્મચારીની પસંદગી થાય છે, એટલે કે કર્મચારીની પસંદગી માટેની જે રીતો છે એની અંદર આપણે બે રીતે જોઈએ, એક અરજીપત્રક અને એક મુલાકાત પદ્ધતિ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેખિત કસોટી અને નમૂનારૂપ કર્તૃત્વની કસોટી વિશે ચર્ચા કરીશું.